મિત્રો, લીંબડવાડા પંચાયતના ખૂબ જ ઇન્ટિરિયર વિસ્તારમાં આજે જેસાભાઈને ત્યાં બ્રેસ્ટ કેન્સર ને સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે આવ્યા છીએ. લગભગ 15 થી 20 મિનિટ સુધી શોધ્યા પછી એક આ રસ્તો અમને મળ્યો છે. ખૂબ જ તમે જોઈ શકો છો, ખૂબ જ ઇન્ટિરિયર ગામ છે અને માંડ માંડ આ ઘર હજી તો મળ્યું નથી. આપણે જે સભાઈનું ઘર આરસીસી પદ હતો. તો તમારા ગામમાં પણ કોઈ પણ વિસ્તારમાં અત્યારે મહીસાગર જિલ્લામાં અવેરનેસના કાર્યક્રમ ચાલુ છે, તો મહીસાગર જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં તમે કહેશો તો વીરપુર તાલુકાનો પ્રોગ્રામ પત્યા પછી અમે ત્યાં અવેરનેસના કાર્યક્રમો સ્ટાર્ટ કરી. નમસ્કાર મિત્રો, જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી હું અને મારા મોટા બેન મુક્તિબેન જોશી અમે આજે વીરપુર તાલુકાના એક ગામમાં લીંબડવાડા ગામમાં અત્યારે આવ્યા છીએ અને તમે પાછળ જોઈ શકો છો કેવો ખૂબ જ દુર્ગમ રસ્તો છે. એના પાછળ અમારી કાર મૂકી છે. અમે અહીંયા તો ચાલીને આવવાનું હતું ને તમે આ બાજુ દૂર સુધી જોઈ શકો છો. અમે અહીંયા જઈ રહ્યા છીએ. અહીંયા કોઈ પ્રકારનું ચાલવા માટે અહીંયા કોઈ સાધન આવે એવું નહોતું, એટલે સાધન અમારે પાછળ મૂકવું પડ્યું અને અહીંયાથી ચાલીને જવું છે. અહીંયા એક કેન્સર જાગૃતિનો પ્રોગ્રામ છે જે અમે કરવા આવ્યા છીએ અહીંયા જેહાભાઈના ત્યાં. વીરપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઘેર ઘેર જઈને અમે કેન્સરની અવેરનેસનો ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. તે તમે જોઈ શકો છો અને એનો રસ્તો અને વિસ્તાર પણ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે અંતરિયાળ વિસ્તારોમાં હર ઘર ઝુંબેશ ચલાવી અને કેન્સર જાગૃતતાના અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છીએ અમે. નચિકેતભાઈ જોડે એડવોકેટ મુક્તિ જોશી સાથે તમને અમે રસ્તો પ્લસ એ વિસ્તારનું પણ અમે તમને દેખાડીશું કે અને બતાવીશું કે કેવો અંતરિયાળ વિસ્તાર છે.